હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગણિત ગમતમાં ચેપ્ટર નંબર જે 5 છે, જેનું સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો પાંચમું ચેપ્ટર છે દુનિયા જોવાનો રસ્તો। ચલો, સાચો વિકલ્પ પસંદ કરી લખો। નીચેનામાંથી અલગ પડતી વસ્તુને ઓળખો। તો વિદ્યાર્થી મિત્રો, બાકી બધાનો આકાર ગોળ જેવો છે, એક ઈંટ છે એનો લંબચોરસ જેવો છે। પાસાની કુલ કેટલી બાજુઓ હોય છે? તો 6। સી। ખાલી જગ્યા પાસામાં નીચેનામાંથી કઈ જોડ સામસામેની બાજુએ જોવા મળશે? તો બી, 1 અને 6, કારણ કે એનો સરવાળો 7 થવો જોઈએ। પર્વતની ટોચેથી નીચે રહેલી કોઈ વસ્તુને જોતા કેવી દેખાય છે? તો બી, નાની। ટેબલને ઉપરથી જોતા કયો આકાર દેખાશે? તો સી, લંબચોરસ। નીચેનામાંથી કયા આકારને ઉપરથી જોતા વર્તુળ દેખાશે? તો જવાબ એ। આ પાસાને સામેથી જોતા કેવો દેખાશે? સામેથી જોતા આ રીતે ડી જેવો દેખાશે। કમ્પ્યુટરના મોનિટરને સામેથી જોતા કેવો આકાર દેખાશે? બી જેવો। આપેલા પાસામાં નીચેની બાજુએ કયો અંક આવશે નહીં? 1 અંક આવશે નહીં। તમારા વર્ગમાં રહેલો પાસો ચેક કરી તેની સામસામેની બાજુના ટપકા અંકોનો સરવાળો કેટલો થાય છે? તો 7। ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારે આવી રીતે ગણિતના વિડીયો જોતા હોય કે પછી પરીક્ષા માટે પરીક્ષાના ઉપયોગી વિડીયો જોતા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી, ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ અને ગૂગલ પ્લે સ્ટોર ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો। પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12નો વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાત વિડીયો જોઈ શકશો। ચાલો વસ્તુઓને જોડો। પહેલામાં શું આવશે? તો 4 નંબર વસ્તુ, બીજામાં 2, ત્રીજામાં 1 અને ચોથામાં 3। આપેલી વસ્તુ ઉપરથી સામેથી જોતા કેવી દેખાય છે તે કહો। આપેલી વસ્તુ સામેથી આ રીતે, ઉપરથી આ રીતે, 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 સામેથી આ રીતે, ઉપરથી આ રીતે। ચાલો સૂચના મુજબ કરો। આકૃતિને સામેથી જોતા કેવી દેખાય છે તે દોરો। તો અહીં દોરેલી છે। તમારા ગણિતના પુસ્તકને ઉપરથી જોતા કેવું દેખાય છે તે દોરો, બરાબર? તો ગણિતનું આ પુસ્તક છે ધોરણ 4 ગણિત ગમ્મત। પાસાને બાજુએથી જોતા કેવો દેખાય છે તે દોરો। બાજુએથી જોતા આવો દેખાશે। પ્યાલાને સામેથી જોતા કેવો દેખાય છે? તો આ રીતે। તમારા ઘરને બાજુથી જોતા કેવું દેખાય છે? આ રીતે દેખાય છે। આપેલા નકશાના આધારે બંસી અને કિયાનનો સંવાદ પૂર્ણ કરવા લાગુ ન પડતો શબ્દ ચેક કરો, બરાબર? બંસીનું ઘર, બરાબર, કિયાનનું ઘર। તારા ઘરથી પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન ઉપર ચેક કરો। બાજુ ચાલ, ત્યાંથી ડાબી બાજુના વળાંકમાં વળી જા, ત્યારબાદ થોડુંક ચાલીશ એટલે 3 રસ્તાઓ આવશે। જો સામે નદી હશે, આ 3 રસ્તામાં તું જમણી બાજુ ચાલ, ત્યાંથી 100 મીટર જેટલું ચાલીશ એટલે ઝીબ્રા ક્રોસિંગ આવશે, ત્યાંથી ડાબી બાજુ નદીના પુલ પરથી આવીશ, નદી ક્રોસ કરીશ એટલે 4 રસ્તા પડશે, જ્યાં બાજુમાં એક બગીચો દેખાશે, ત્યાંથી ડાબી બાજુ 120 મીટર જેટલું ચાલીશ અને એક મંદિર આવશે, મંદિરની બાજુ મારું ઘર છે। ચલો નીચેના આપેલા નકશાની વિગત પરથી પ્રશ્નના જવાબ આપો, બરાબર? આ નકશો છે, એના પરથી પ્રશ્નના જવાબ છે। શાળામાં ગેટથી પ્રવેશ કરતા આચાર્યની ઓફિસ કઈ બાજુએ આવશે? ડાબી કે જમણી? તો ડાબી। આચાર્ય ઓફિસની બાજુમાં કયો રૂમ આવેલો છે? પુસ્તકાલય રૂમ। બગીચાથી કયો રૂમ દૂર છે? ધોરણ 2 કે ધોરણ 5? ધોરણ 5। ધોરણ 5ના રૂમની સામેની બાજુએ શું છે? તો કન્યા શૌચાલય। શાળામાં ગેટથી પ્રવેશ કરતા જમણી બાજુ શું દેખાય છે? મેદાન। અહીં આપેલા 2 બોક્સની નીચેની સપાટી પરથી સંખ્યાઓનો સરવાળો શોધો। પ્રથમ બોક્સમાં નીચેની બાજુએ આવતી સંખ્યા 14, બીજા બોક્સમાં નીચેની બાજુએ આવતી સંખ્યા 13, 14 અને 13 નો સરવાળો થશે 27।
ચલો, પ્રથમ બોક્સમાં નીચેની બાજુ આવતો અંક 3, બીજા બોક્સમાં આવતો 4, 3 અને 4 નો સરવાળો 7. 7 થી 12 સંખ્યાનો સમાવેશ કરી બોક્સની બાજુઓ ઉપર એવી રીતે દર્શાવો કે સામસામેની બાજુની સંખ્યાનો સરવાળો 19 થાય. બંને બોક્સ ઉપર 7 થી 12 સંખ્યાનો સમાવેશ કરો. 12 અને આમાં 7. ચલો, એક બોક્સને જોતા તેના નીચે પ્રમાણેના અંકો દેખાય છે, તો આ બોક્સની સામસામેની બાજુની સપાટી પરના અંકોનો સરવાળો 7 થાય છે. તો બોક્સ ખોલતા જે આકૃતિ તૈયાર થશે તેમાં પીળો રંગ પૂરો, તો આપણે બીજી આકૃતિ થશે, આમાં પહેલી આકૃતિ થશે, આછો લીલો છે, બરાબર. આમાં ખાનામાં જગ્યા પૂરવાની છે 3, 1, એમાં 4. ચાલો, જાતે કરવાનું છે, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.